સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે મંગળવારની સંધ્યાએ અરવલ્લીના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનો અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ તિરંગા યાત્રામાં મંત્રી ભીખુસિંહ પરમાર સાથે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, અરવલ્લી જિલ્લા પોલીસ, ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, એનસીસી કેડેટ્સ, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, મોટી સંખ્યામાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને સંસ્કારી નગરીના દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોમાં સહભાગી બન્યા હતા। આઝાદીનો અમૃત મહોત્સવ આપણે જ્યારે મનાવી રહ્યા છીએ ત્યારે મોદી સાહેબના આહવાનથી આપણે હર ઘર તિરંગા એનું આહવાન આપવાથી આપણે સૌ એક રાષ્ટ્રભાવના સાથે આગળ ચાલી રહ્યા છીએ। આજે સર્વ યુવાનો તથા માતાઓ, બહેનો, બાળકો સૌના હાથમાં તિરંગો છે। બધા પોતપોતાના ઘર ઉપર જ્યારે તિરંગો લહેરાવે છે ત્યારે એ તિરંગાને લહેરાતો જોઈને એમના મનમાં, એમના દિલમાં પણ તિરંગાની જે ભાવના છે, જે રાષ્ટ્રીય ભાવના છે, એ જાગે છે। આગામી વર્ષોમાં મોદી સાહેબે જે વિકસિત ભારતનું જે પાયો નાખ્યો છે એ પાયાને ઝડપથી વેગ મળે અને 2047 સુધીમાં ભારત સંપૂર્ણ રીતે વિકસિત બને એનો જે આ પાયો નાખેલો છે એ આગળ વધે। ભારત વિકસિત જેની ગતિ ઝડપી, પૂર ઝડપી આગળ વધી રહી છે વિકાસ પામવા માટે, તો એ વિકાસ પામે અને 2047માં સંપૂર્ણ વિકસિત ભારત થાય એ આવનારી પેઢી જોઈ શકે। અને બાળકોને એમાં જોડવાનું કારણ એ છે, યુવાનોને જોડવાનું કારણ એ છે કે એમનામાં અત્યારથી જે રાષ્ટ્રીય ભાવના જાગે ત્યારે એ 2047નું સ્વપ્ન આપણા મોદી સાહેબે જે વિકસિત ભારતનું જોયું છે એ આવનારી પેઢી પણ જોઈ શકે। એટલા માટે આપણે હર ઘર તિરંગાનો કાર્યક્રમ જ્યારે આપ્યો છે ત્યારે એ ખૂબ સરસ રાષ્ટ્રીય ભાવનાથી આગળ વધી રહ્યો છે અને સૌ પોતપોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રહ્યા છે અને બધા તિરંગા યાત્રામાં અમે પણ જોડાયા છીએ અને બધાના મનમાં એક રાષ્ટ્રીય ભાવના જાગી રહી છે। વિક્રાંત ભાટિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।